મિત્રો અંબાલાલ કાકાએ નીતિન પટેલ અને ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ માની લઈને ફરીથી વરસાદની આગાહી કરવાનું સ્ટાર્ટ તો કરી દીધું છે, પણ પોતાનું આખું જીવન ખેડૂતોના હિત માટે સમર્પિત કરી દીધા પછી હવે 70 થી 80 વર્ષની ઉંમરમાં આ રીતે બદનામી સહન કરવી એ તેમના માટે બહુ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। અને હવે તો જો વિજ્ઞાન જાથા દ્વારા આ મુદ્દાને વધારે પડતો ઉઠાવીને હિન્દી મીડિયા સુધી એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં એમની છબીને ધૂમિલ કરવાનું જે કાવતરું ઘડાઈ રહ્યું છે એમણે હવે બંધ કરી દેવું જોઈએ। અને જો વિજ્ઞાન જાથા પાસે ખરેખર જ ખેડૂતોનું સમર્થન હોય તો એમ આપણે માની પણ લઈએ, પણ એવું પણ કશું છે નહીં। અને આ બધું જોતા તો એવું જ લાગી રહ્યું છે કે જયંત પંડ્યા પોતાની આંતરિક દુશ્મની નીકાળવા માટે આ બધું કરી રહ્યા છે, કારણ કે થોડા સમય કોર્ટની ધમકીઓ આપીને અને FIR કરવાનું પ્રેશર કરીને એ પણ જીવનના આવા અંતિમ પડાવ પર એટલે કે વૃદ્ધાવસ્થામાં જ્યારે એમને શાંતિથી જીવન વિતાવવાનું હોય ત્યારે એવા સમય આ રીતે એક દાગ લઈને ફરવું એ બિલકુલ પણ યોગ્ય નથી મિત્રો। અને વિજ્ઞાન જાથાએ હવે એમને દબાણ ન કરવાની ખાતરી આપીને આ વાતને અહીંયા જ સમાપ્ત કરી દેવી જોઈએ। તો આપનું શું માનવું છે દોસ્તો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ધન્યવાદ।